જન્મ કલ્યાણક એટલે હવે આમના અજન્મા દશા, હવે આ જન્મ થયા પછી નવો જન્મ લેવો નહીં પડે એમને, નિર્વાણ થઈને મોક્ષે જશે એટલે જન્મ કલ્યાણક ઉજવાય. એ નિમિત્તે આપણે ભગવાનની આરાધના કરીએ, ભક્તિ કરીએ, અને આપણો ધ્યેય એમના ચરણમાં પહોંચવાનો, એની આરાધના ભક્તિ વધે એનાથી. ઠંડી ગરમી થાય નહીં એવું વાતાવરણ ભગવાનની હાજરીમાં હોય. ઠંડી એ લાગે નહીં, ગરમી એ થાય નહીં, એવું કુદરતી વાતાવરણ હોય. ખાવા પીવાની ભૂખે એવી કંઈ તકલીફ ના પડે, માંદગી રોગ બધા ખલાસ થઈ ગયા હોય. એ ભગવાનની હાજરીમાં જ એવું બધું હોય. એટલે બહુ અદ્ભુત દશા હશે, એની કલ્પનાય થાય એવું નથી. આપણે એટલું સમજવાનું કે ભાઈ આ ક્ષેત્રના હિસાબ પૂરા કરો અને સિમંદર સ્વામીનું શરણું મળે એવો ધ્યેય રાખો, બસ.